આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રીને ખોટી રીતે એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે। આમ આદમી પાર્ટી સુરત શહેર મહામંત્રી તુલસીભાઈ લાલૈયા અન્યાયની વિરુદ્ધમાં લડાઈ લડી રહ્યા હોય તેમને ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના સાથીઓને ડરાવવા માટે ઓલપાડ પોલીસ દ્વારા ભાજપ પ્રેરિત ખોટી રીતે એફઆઈઆર દાખલ કરી તુલસીભાઈ લાલૈયાની ધરપકડ કરવાના બદઇરાદેથી અડધી રાતથી તેમના ઘરે ધામા નાખ્યા। સવારે તુલસી લાલૈયાની ધરપકડ કરી તેઓને લઈ જવાઈ હોવાના આક્ષેપ કરાયા છે। આજે ખોટા કેસમાં મને ફસાવવાની કોશિશ કરી છે, પરંતુ અમે આમ આદમી પાર્ટીના ક્રાંતિના યોદ્ધા છીએ। આ ભાજપની પોલીસ કે ભાજપની પોલીસના દંડા કે ભાજપની પોલીસની જેલથી અમે ડરવાવાળા નથી। તાકાત હોય તો જનતાના કામ કરીને લડો, પરંતુ આ ભાજપની પોલીસથી કે ભાજપની આ જેલથી અમે ડરવાવાળા નથી। હિંમતથી અને તાકાતથી લડીશું, જીતીશું અને જનતાના આશીર્વાદથી ખૂબ આગળ વધીશું। અમે ક્રાંતિના યોદ્ધા છીએ, અરવિંદ કેજરીવાલના સિપાહી છીએ, આમ આદમી પાર્ટીના યોદ્ધા છીએ। આજે હું ઓલપાડ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું। ગત રોજ રાતે 1 વાગ્યાથી પોલીસનો કાફલો મારા ઘરે ખડકાઈ ગયો હતો અને પોલીસ એમ કહેતા હતા કે તમારી ઉપર ફરિયાદ દાખલ થઈ છે। ભાજપના નેતાઓના ઇશારે મારા ઉપર ખોટો કેસ દાખલ કરી અને મને દબાવવા અને ધમકાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધા છીએ। અમે ધગધગતા ધરતી ફાડી અને ધાન પેદા કરવાવાળા ખેડૂતના દીકરા છીએ। અમે તમારી પોલીસ, તમારી જેલ કે તમારા દંડાથી ડરવાવાળા વ્યક્તિ નથી। તાકાતથી લડીશું, જીતીશું અને જનતાના આશીર્વાદ મેળવીશું। હું ઓલપાડ પોલીસ સ્ટેશન અત્યારે જઈ રહ્યો છું। મને ખોટા કેસમાં મને બદનામ કરવાનું કાવતરું ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ અમે ભાજપની આ પોલીસથી કે ભાજપના દંડાથી કે ભાજપની આ જેલથી ડરવાવાળા વ્યક્તિ નથી। તાકાતથી લડીશું અને હું પોલીસને સમર્થન આપું છું અને હું મારી જાતે અત્યારે હું ઓલપાડ પોલીસ સ્ટેશન હાજર થઈ રહ્યો છું। ખોટી રીતે મને હેરાન પરેશાન ગત રોજ રાતે 1 વાગ્યાથી મને ઘરે ગોંધી રાખ્યો છે। પોલીસ ઉપર પણ પ્રેશર આપવામાં આવ્યું હતું। ભાજપના નેતાઓના હિસાબે વારંવાર કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે હાજર થાઓ, અત્યારે હાજર થાઓ, પરંતુ અમે આ ભાજપની પોલીસથી ડરવાવાળા નથી। અમે તો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધા છીએ। લડીશું અને આવનારા દિવસોમાં જીતીશું। બોલો ભારત માતા કે જય! ભારત માતા કે જય! બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।